ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની આપણે શરૂઆત કરીએ અને આજનો ટોપિક જે છે તે કયો છે તો કે ફ્યુચર ટેન્સ, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર થાય છે તે આપણે પગથિયા નંબર 8ની અંદર જોવાનું છે. અને હા, જે કોઈ વિદ્યાર્થીને કંઈ પણ સમસ્યા થાય છે આ ફ્યુચર ટેન્સની અંદર, સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર, તે આજે જોડાયેલા રહેશો તો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કોઈ પણ વાક્યનું રૂપાંતર કઈ રીતે કરવું એકદમ સરળતાથી અને સારી રીતે સમજાઈ જશે. ચાલો શરૂઆત કરીએ અને જોઈએ કે કઈ રીતે આ વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજી બને છે. પણ એના પહેલાં કેટલાક નિયમો છે તે જોવા જરૂરી છે, કેમ કે જ્યારે વાક્યનું આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે તેના અમુક નિયમો જે છે તે આપણને ખ્યાલ હોવા જોઈએ. અને તે પૈકાના નિયમો જે છે તેની ચર્ચા કરીએ તો જુઓ જોઈએ. સૌપ્રથમ તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે થાય છે. આવતીકાલે શું કરીશ, પરમ દિવસે શું કરીશ, મહિના દિવસ પછી, આવતા વર્ષે, ટૂંકમાં કહે તો ફ્યુચર પ્લાન. ભવિષ્યમાં કોઈ ઘટના અથવા ક્રિયા આપણે કરવાની છે તેની ધારણા અથવા તો પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે દર્શાવતા વાક્યને શું કહેવાય છે? ફ્યુચર ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આપણે એક્ઝામ્પલ છે તે જોઈએ એટલે ખ્યાલ આવશે. હું તમને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. હું તમને મદદ કરીશ આવું કહે છે. તો કરીશ કરી નથી કે કરી હતી એવું નથી કીધું, પણ કરીશ ઇન ફ્યુચર ગમે ત્યારે તે મદદ કરશે એવું કહેવા માંગે છે. તો કે ત્યાર પછી તે કાલે આવશે, હી વિલ કમ ટુમોરો. તે કાલે આવશે, આવતીકાલની વાત છે, કાલે આવશે, બરાબર. અમે મહેનત કરીશું, વી વિલ વર્ક હાર્ડ. તો અહીંયા ભવિષ્યની સૂચન કર્યું છે કે ભાઈ જો દરેકની જગ્યાએ આવશે, કરીશ, કરીશું, પછી તેઓ પરીક્ષા પાસ કરશે. તેઓ શું કરશે તો કે પાસ કરશે, ધે વિલ પાસ ધ એક્ઝામ. અહીંયા જ્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અનુલક્ષીને જ્યારે ચર્ચા કરવાની હોય તો ત્યારે આ પ્રકારના વાક્ય વપરાય છે, તેની વિગતે આપણે ચર્ચા કરવાની છે. આ તો સિમ્પલ વાક્ય છે ને હજુ પણ આપણે એવા વાક્ય જોવાના છે કે જે વાક્ય તમારા રોજબરોજના કેમાં તો કે બોલવાની અંદર ઉપયોગ થાય છે, બરાબર. તો વિગતે જોઈએ. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો શું છે કે ભાઈ સ્ટેપ 8માં એટલે કે પગલાં નંબર 8ની અંદર જે ચર્ચા કરવાની છે તેની વાત કરીએ તો અહીંયા જુઓ જો કયા કયા શબ્દ આવશે, કેવી રીતે આવશે તે. તો અહીંયા કીધું કે રમશે. તો રમશે આપણે દાખલા તરીકે એમ કે રમવું તો પ્લે વાપરીએ છીએ, પણ જ્યારે ભવિષ્યનો ઉલ્લેખ કરવાનો છે ત્યારે તેની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે શું જોડાઈ જશે તો કે વિલ, કે જેને આપણે મોડેલ તરીકે ઓળખીએ છીએ. તો શું કહ્યું? રમશે એટલે વિલ પ્લે, પછી વાંચશે એટલે વિલ રીડ, લખશે એટલે વિલ રાઇટ, શીખશે એટલે વિલ લર્ન, પછી ખરીદશે એટલે વિલ બાય, બનાવશે તો વિલ મેક, કહેશે તો વિલ ટેલ, અને મદદ કરશે તો વિલ હેલ્પ. તો તમે જોઈ શકો છો કે દરેકે દરેક ક્રિયાપદની પહેલાં શું લગાડવામાં આવે છે તો કે વિલ લગાડવામાં આવે છે. તો આ વિલ લાગવાથી તે ભવિષ્યનો શું કરે છે? ઉલ્લેખ કરે છે, ભવિષ્યની રજૂઆત કરવા માટે આ વિલ શબ્દ છે તે દરેકે દરેક જગ્યાએ તમને જોવા મળશે. બીજી બાબત ખાસ યાદ રાખજો કે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત આવે છે તો તેની અંદર ક્રિયાપદ છે તે હંમેશા મૂળરૂપ આવે છે, અને ક્રિયાપદની પહેલાં શું આવે છે તો કે ફરજિયાત શેલ અથવા વિલ. જો કે અત્યારે 90%થી વધારે સંભાવના એવી છે કે શું વપરાય છે તો કે વિલ જ વપરાય છે. આ સેલ જે છે તે ભાગ્યે જ વપરાતું જોવા મળે છે. અથવા કહું તો તમને કે આ જે સેલ જે છે એની જગ્યાએ તમે દરેક જગ્યાએ વિલ વાપરો તો પણ ચાલશે. અને વાક્યરચના શું થાય છે તો કે અહીંયા આવે છે કર્તા આવે છે એટલે કે સબ્જેક્ટ આવે છે, પ્લસ આવે છે સેલ, અથવા શું આવે છે તો કે વિલ આવશે. ત્યાર પછી અહીંયા આવે છે ક્રિયાપદ, પણ અહીંયા ક્રિયાપદ આવે છે તેમાં ખાસ શું આવશે તો કે હંમેશા આવશે મૂળરૂપ, પછી કર્મ આવે છે, અને પછી આવે છે અન્ય શબ્દો. તો આ રીતે આ વાક્યરચના છે તેને ખાસ યાદ રાખીશું, અને જેના આધારે આપણે શું બનાવશું તો કે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય કઈ રીતે બને છે તે. ચાલો સિમ્પલ અને સરળતાથી અંગ્રેજી કરી શકાય તેવા વાક્યની ચર્ચા કરશું. તો અહીંયા હવે 8ના નિયમો કંઈક કીધા છે. મેં તમને હમણાં જ વાક્યરચના કરાવી, જે વાક્યરચના કરાવી તેની ફરી વખત અહીંયા ચર્ચા વ્યક્ત કરી છે. તો શું કીધું? સબ્જેક્ટ, વિલ અને વર્બ. તો આ સબ્જેક્ટ, વિલ અને વર્બ અહીંયા કીધું છે મૂળ ક્રિયાપદ, ફરજિયાત મૂળ ક્રિયા, એની અંદર કોઈ પણ પ્રકારનું કંઈ લગાડવાનું થતું નથી. જો ઉદાહરણ આપીએ છીએ,
હું કાલે શાળાએ જઈશ તો આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. અહીંયા શું આવે છે તો કે વિલ. તે ક્રિકેટ રમશે તે એટલે કે હી, અને અહીંયા રમશે એટલે કે વિલ પ્લે. ખાલી પ્લે નહીં પણ શું આવશે વિલ પ્લે. ત્યાર પછી તે પુસ્તક વાંચશે તો સી વિલ રીડ અ બુક. પછી અમે અંગ્રેજી શીખીશું તો વી લર્ન ઇંગ્લિશ. તમે જુઓ છો કે દરેક વાક્યની અંદર સિમ્પલ રીતે શું વપરાયેલું જોવા મળે છે વિલ. અને તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ છે તો કે હંમેશા મૂળ રૂપ આવશે. બરાબર. તો આ છે આપણા નિયમ. અને હવે આપણે ગુજરાતીના અંગ્રેજીના વાક્ય તરફ પ્રયાણ કરીએ અને તેની ચર્ચા કરીએ. ચાલો તો એક પછી એક દરેક વાક્ય છે તેને વિગત જોઈએ. બરાબર. પહેલું વાક્ય શું છે? હું આવતીકાલે તરવા જઈશ. જઈશ એવું કહ્યું છે. અહીંયા તમે જુઓ છો હું એટલે શું થશે તો કે આઈ. અને હવે ભવિષ્યની વાત કરી છે તો વિલ વાપરીશું આપણે. આઈ વિલ. પછી જઈશ એટલે શું થશે? આઈ વિલ ગો. ક્યાં જઈશ તો કે તરવા માટે. આઈ વિલ ગો ટુ સ્વિમ. આઈ વિલ ગો ટુ સ્વિમ. ક્યારે તો કે આવતીકાલે. આપણે કહીશું ટુમોરો. આઈ વિલ ગો ટુ સ્વિમ ટુમોરો. બરાબર. તો આ રીતે વાક્ય બને છે. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ. તે નવી ભાષા શીખશે. તે એટલે હી અથવા સી તમે લઈ શકો છો. આપણે લઈએ હી. પછી તેની સાથે શું આવે તો કે વિલ. શીખવું એટલે લર્ન. અને અન્ય શબ્દ અથવા તો કર્મ તરીકે શું છે તો કે ભાષા, અહીંયા લેંગ્વેજ. બરાબર. ત્યાર પછીનું વાક્ય અમે વૃક્ષો વાવીશું. અમે એટલે શું થશે તો કે વી થશે અહીંયા. અને વીની સાથે શું આવશે તો વિલ. વી વિલ અહીંયા વાવવું. બરાબર. તો પ્લાન્ટ. વી વિલ પ્લાન્ટ. બરાબર. વી વિલ પ્લાન્ટ શું તો કે વૃક્ષો એટલે કે ટ્રી. વી વિલ પ્લાન્ટ ટ્રીઝ. અહીંયા વૃક્ષો કીધું છે તો આપણે લખશું ટ્રીઝ. તેઓ ફોટા ખેંચશે. ખેંચશે એટલે કે પાડશે આપણે કહીએ તો. તેઓ એટલે કે શું કહીશું આપણે ધ્યેય. અને ધ્યેયની સાથે સહાયકારક શું કે આપણે શું આવે તો કે વિલ. ધ્યેય વિલ. પાડવું એટલે અથવા તો ખેંચવું એટલે શું તો કે ટેક. ધ્યેય વિલ ટેક ફોટો. અને ફોટા છે તો ફોટો જ આપણે કહીશું. શું હશે? યસ લાગે છે. ચાલો તો આ છે વાક્ય. ત્યાર પછીનું હું તને ભેટ મોકલીશ. અહીંયા હું એટલે કે આઈની સાથે સહાયકારક ક્રિયા પછી શું આવશે તો કે વિલ. આઈ વિલ. મોકલીશ એટલે સેન્ડ. બરાબર. આઈ વિલ સેન્ડ. શું તો કે ભેટ મોકલે. કોને મોકલે છે તો કે યુ. તને. તો શું કીધું? આઈ વિલ સેન્ડ યુ અ ગિફ્ટ. યુ અ ગિફ્ટ. બરાબર. ત્યાર પછી તે દરવાજો ખોલશે. તે એટલે ફરી વખત હી અથવા સી તમે લઈ શકો છો. તો કે હી વિલ. ખોલવું એટલે શું થશે તો કે ઓપન. અને દરવાજો એટલે ડોર. હી વિલ ઓપન અ ડોર. ચાલો. ત્યાર પછી અમે ઘરની સફાઈ કરીશું. અમે એટલે શું થશે તો કે વી. પછી એની સાથે શું આવશે વિલ. વી વિલ ક્લીન. ક્લીન શું આવશે હાઉસ. વી વિલ ક્લીન હાઉસ. ચાલો તો આ વાક્ય છે. અને આ જ પ્રકારના વાક્ય જે છે તે હજુ પણ આપણે થોડા આગળ જોઈએ. પણ યાદ રાખો કે કઈ રીતે વાક્ય છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર થાય છે તે ખાસ નોંધતું રહેવાનું છે. ચાલો અને એના પછીના વાક્યની ચર્ચા કરીએ તો શું છે જુઓ જોઈએ. એના પછી વાક્ય નંબર જે છે તે તમે ગીત સાંભળશો. તમે એટલે શું થશે તો કે યુ વિલ. સાંભળવું એટલે શું થશે તો કે હિયર. યુ વિલ હિયર સોંગ. બરાબર. ગીત સાંભળશો. પછી તેઓ પહાડ ચડશે. તેઓ એટલે શું થશે તો કે they will climb. they will climb શું આવશે પહાડો. બરાબર. તો હિલ ટેકરી અથવા તો માઉન્ટેન. હિલ કયો તો ભલે અને માઉન્ટેન કયો પહાડ એટલે પર્વત. બરાબર. તે પણ થઈ શકે છે. હું નવો મોબાઈલ ખરીદીશ. તો શું કહે છે? આઈ વિલ બાય અ ન્યૂ મોબાઈલ. આ રીતે. પછીનું વાક્ય તે પ્રશ્નો ઉકેલશે. તે એટલે કે હી. પછી તેની સાથે સહાયકારક ક્રિયાપદ વિલ.
હી વિલ સોલ્વ, ઉકેલ એટલે કે સોલ્વ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો ઉકેલ છે. ચાલો નેક્સ્ટ વાક્ય તરફ જઈએ. શું કીધું? અમે મહેમાનોનું સ્વાગત કરીશું. તો અમે એટલે કે વી, તેની સાથે શું આવશે? વિલ. સ્વાગત કરો એટલે ઇન્વાઇટ. વી વિલ ઇન્વાઇટ કોને? તો કે ગેસ્ટ, મહેમાનો કીધું છે. વી વિલ મહેમાનોનું સ્વાગત કરશું. વી વિલ ઇન્વાઇટ ગેસ્ટ્સ, બરાબર. ચાલો બાળક ચિત્ર દોરશે. બાળક એટલે શું થશે? ચાઇલ્ડ. પછી વિલ શું કરે છે? તો કે ડ્રો અ પિક્ચર. પછીનું વાક્ય હું કપડાં ધોઈશ. હું એટલે કે આઈની સાથે શું આવશે? વિલ. અને ધોવું એટલે વોશ. આઈ વિલ વોશ શું? તો કે ક્લોઝ. ચાલો હું કપડાં ધોઈશ. આ છે વાક્યો. મિત્રો જુઓ દરેક વાક્ય જે છે તે કઈ રીતે બને છે અને કઈ રીતે તેનું અંગ્રેજીમાં રૂપાંતર થાય છે તે પોઈન્ટ આઉટ કરતા જાઓ. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ ફરી વખત આગળના વાક્ય જે છે તેની. તો તેમાં જુઓ જોઈએ પ્રથમ વાક્ય તેઓ સમાચાર વાંચશે. તેઓ એટલે શું થશે? તો કે ધે વિલ શું કરે છે? તો કે રીડ. ધે વિલ રીડ ન્યૂઝ, બરાબર. પછી તમે નૃત્ય કરશો. તમે એટલે શું થાય? તો કે યુ, તેની સાથે આવે વિલ. યુ વિલ ડાન્સ, બરાબર. તમે નૃત્ય કરશો. અમે બારી બંધ કરીશું. તો શું કહીશું? અમે એટલે કે વી વિલ બંધ કરવું એટલે ક્લોઝ ધ ડોર. વી વિલ ક્લોઝ ધ ડોર. પછી તે ખોરાક બનાવશે. તો શું કહીએ આપણે અહીંયા? તે એટલે કે હી, અથવા શું વાપરી શકીએ? સી. પછી વિલ કૂક ફૂડ. સી વિલ કૂક ફૂડ. પછી હું પૈસા બચાવીશ. તો હું એટલે કે આઈ, તેની સાથે લઈએ આપણે વિલ, અને બચાવવું એટલે સેવ. શું બચાવશે? મની. આઈ વિલ સેવ મની. તેઓ મુસાફરી કરશે. તો શું કહીએ? તેઓ એટલે કે ધેયની સાથે વિલ, અને મુસાફરી કરવી એટલે શું થાય? તો કે ટ્રાવેલ. ધે વિલ ટ્રાવેલ. તો મિત્રો આ રીતે વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સાદા ભવિષ્યકાળના છે તે બને છે. જરા નોંધ કરો અને આ પ્રકારના વાક્ય જે છે તમારા દૈનિક જીવનની અંદર બોલવાનો પ્રયત્ન કરશો તો અંગ્રેજીની અંદર સારી એવી ગ્રીપ આપણને મળી જશે, બરાબર. ચાલો, તો આ છે આજનો આપણો આ લેક્ચર. અને વિદ્યાર્થી મિત્રો, આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં લખશો. અને હા, વિડીયોને શેર કરવાનું, લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.